સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે। તેવામાં ધારી તાલુકાના ફતેગઢ ગામના ખેડૂતે પોતાના 5 વીઘા ખેતરમાં રોટાવેટર ચલાવી ડુંગળીના ઊભા પાકને નષ્ટ કર્યો છે। બજારમાં ડુંગળીના ભાવ ગગડી ગયા હોવાથી તેમજ ખેતી ખર્ચ વધુ હોવાથી ખેડૂતને આ પગલું ભરવાની ફરજ પડી હતી। ખેડૂતે જણાવ્યું હતું કે ડુંગળીના વાવેતરથી લઈને દવા છંટકાવ, મજૂરી અને યોગ્ય માવજતમાં ઘણો ખર્ચ થાય છે। હાલમાં 1 વીઘા દીઠ ડુંગળીની ખેતીમાં અંદાજે ₹30,000 થી 40,000 જેટલો ખર્ચ આવે છે। બીજી તરફ કમોસમી વરસાદના કારણે ડુંગળીની ઉપજ ઓછી થવાની શક્યતાઓ પણ નહીવત છે। ત્યારે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા તેમજ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાનને લઈને ખેડૂતે આ નિર્ણય લીધો હતો। મેં 6 વીઘાની ડુંગળી વાવેલી હતી। વીઘે 20,000 થી 30,000નો ખર્ચો મારે થયો છે। આજે પણ મજૂરીના પૈસા થાય એમ નથી। મારી સાથે મેં ભાગ્યું આપેલું છે મંગાભાઈ સતડિયાથી છે, એને ભાગ્યું આપ્યું, એને મજૂરીના ખર્ચો નથી નીકળે। આજે મેં ટ્રેક્ટર મારે ચાલુ છે, વોટર મારી દીધું છે આખા ખેતરમાં 6 વીઘામાં। કોઈ વસ્તુ મારે કાંઈ નહીં, વરસાદની જે નુકસાની થઈ છે મારે તમામ નુકસાની વરસાદની તમામ ખર્ચો મારે 5 રૂપિયાની આવક થાય એવું નથી। ને આજે વોટર મેં ટ્રેક્ટર લઈને શરૂ કરી દીધું છે। યાર્ડમાં અત્યારે 50 થી 150 રૂપિયા ભાવ એમ છે, તો એમાં ભાડું મારે 150 રૂપિયા તો ભાડું થાય એમ છે। મજૂરી નીકળે પણ મજૂરી નહીં નીકળે અને ભાગ્યને અત્યારે માથે ઓઠી રોવાનો વારો આવ્યો છું છે।